તમે કોઈ જ્યોતિષ જોડ જાઓ તો હાથ જોઈને શું કહે છે? શનિ દોષ છે, મંગળ દોષ છે, સર્પ દોષ છે, આ છે તે છે એવું કહે છે ને. એ જ્યોતિષ શાસ્ત્ર ખોટી નથી. કોઈ તાંત્રિક જોડ જાય તો તાંત્રિક શું કે કોકે કરી નાખ્યું છે, તમારે કોકે ખવડાવી દીધું છે, તમારો ધંધો બાંધી દીધું છે, કોકે મૂઠ મારી છે, આવું કે ને. ભુવા જોડ જાઓ તો ભુવા શું કે આ માતા નડે છે, આ ફલાણું નડે છે, આ ફલાણું નડે છે. આ બધું બહુ ચાલતું હતું. એટલે મારા ભગવાન મેં માતાએ પ્રાર્થના કરી કે ભગવાન મને આવા કળિયુગમાં એવું સમાધાન આલો કે એક સમાધાન આપવાથી દરેકનું જીવન કલ્યાણ થઈ જાય, દરેકનું જીવન આનંદમય થઈ જાય. તારે મારા ભગવાને આ સમાધાન આલ્યું. તારા ભક્તો આવનારા ભક્તોને કહેજે કે જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે, જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે, જીવનમાં કંઈક પામવું હોય તો ભગવાન માતાજીને પામે. આ તારા ભક્તોને એક ઉપદેશ આલજે તો મારા રોમની કૃપા તારા ભક્તો પર પરિપૂર્ણ રહેશે, 1000 હાથથી રહેશે. જો મારો ભગવાન આવી ગેરંટી લેતો હોય ને તો ગોડા મારા ધામ આવી આવો, વિશ્વાસ રાખજો. તમારી માતાઓ ઘેર જે છે ને એ હાજરા હજુર બેઠી છે, હજુ તમને દેખાતી? હાજરા હજુર છે, ભલે ફોટામ છે, ભલે દીવામ છે, પણ તમે જોવો છો ને નજરથી, એની તો 1000 આંખો છે. જોવો જ છે તમને મારો દીકરો શું કરે છે, શું નહીં કરતો, બધું એને ખબર છે. જે રીતે પ્રાર્થના કરે છે, શું માગે છે, શું નહીં માગતો, શું માતાને ખબર ના પડે? તો અંતર્યામી હોય. અમુકની માંગણી જેવી હોય, માતા એમ કે આની માંગણી ચમની મારે પૂરી કરવી હોય છે. ઘણાની એવી માંગણી હઠ હોય કે મારી આ જ કરવું છે. પણ માં જોડતી હોય કે તું આ જે માગે છે ને તારા માટે યોગ્ય નથી, તારા માટે હિતકારક નથી, આગળ જતા દુઃખી થઈશ અને દુઃખી થઈને તો તું મને જ મેણું મારીશ. આ શું ખોટું? એટલે અમુક તમારા કામ ના થાય તો તમારે એવું વિચાર લેવાનું કે મારી માતાની ઈચ્છા નહીં. કેવું? મારી માતાની ઈચ્છા નહીં, માં તારી ઈચ્છા નહીં, કોઈ વાંધો નહીં, મને કોઈ શંકા નહીં, તું તો હોભર જ છે. કેવું? તું તો હોભર જ છે, મને કોઈ શંકા નથી. તાર કામ કરવું કર, ના કરવું કે નહીં, તું મારી છે હું તારો. કેવું? તું મારી અને હું, આ પ્રેમ કહેવાય. આત્મીય પ્રેમ જો લગીન નહીં થાય ને તો લગીને ઓટા ફેરા ને. માર તો કાયમ માટે સુખી કરવા ગોડાવ તમને. હવે તમે માગીને માગો છો શું? આટલું? નોકરી મળી જાય, ઘર થઈ જાય, દીકરાને સંબંધ થઈ જાય, દીકરીને સંબંધ થઈ જાય, કોઈ દીકરી કે મને જો ગમે છે તો થઈ જાય, કોઈ દીકરો કે મને જે ગમે છે એની જોડ થઈ જાય, કોકના મા બાપ ને મનાયાલ, પેલું કે મારા આના મા બાપ ને મનાયાલ, કેસે ના બુદ્ધિ અરજીઓ. હવે એ તમારી બુદ્ધિ એવું વિચારે કે હું આ પ્રાપ્ત કરી લે એટલે હું સુખી થઈ જઈશ. પણ ખરેખરમાં જોવા જાવ ને વાસ્તવિક તો એક કામ કરવાથી જો સુખી થઈ જતા હોય, તમે એક તમારું કામ કરવાથી તમે કાયમ માટે સુખી થઈ જતા હોય ને તો ગોડા હું એટલી નિર્દય માતા નહીં, ગમે તેવું પહાડ જેવું કામ તમારું પલવારમાં કરી આલું. જો એક કામમાં તમે કાયમ માટે સુખી થઈ જતા હોય તો થશો? કોઈ એક કામ તમારું કરી આલું, બોલો સુખી થઈ જશો? નહીં થાવ. કેમ કે તમારી માંગણી ચાલુ રહેશે, રોજ નવી બદલાશે, રોજ નવી અરજીઓ, રોજ નવી માનતાઓ. સાચું ખોટું? હવે મારે તો તમને એ સુખ હાલવું છે કે માગો નહીં, વગર માગે માતા હાલે કે લે દીકરા તારો અધિકાર છે, લે આ ગાડી લે, ફેરવ, હજુ જોઈએ કે હું બેઠીશ. સાચું ખોટું? માગવાનું બંધ કરી દો. કેવું? શરમ આવો. જો રોજ તમે તમારા ઘેર કોઈક ભિખારી માગવા આવો, માગવા વાળો રોજ આવીને હાથ બાબો કરે, તમને કે જો હવારમાં આવી ગયો, થાય કે નહીં? તો કોક અને રોજ માગવા વાળો, સમજો એ રોજ માગવા વાળો દિવાળી કે નવા વર્ષમાં માગવા નહીં પણ ખાલી આવીને રોમ રોમ કરવા આવે કે ભલે આખું વર્ષ તો મેં તમારી જોડે માગ્યું, ભીખ માગી, પણ તમે એમ વિચારો નવા વર્ષમાં આવી જાય, તમે શું કહે આ તો નવા વર્ષમાં જો ને હવારમાં આવી ગયો, થાય ગયું કે નહીં? પણ એ વ્યક્તિ એવું કે ના હું નવા વર્ષમાં માગવા નહીં આવ્યો, હું તો ખાલી તમને રોમ રોમ કહેવા આવ્યો છું. તો તમે કેટલા રાજી થઈ જાઓ?
રોજ તમે 10 રૂપિયા આલતા હોય ને દિવાળી ટાઈમે 500 આલો લે આ શું ખોટું હા એટલે હું આઈ એ પેલા તો માગી લીધું હશે હવે શું ઉપર કે તહેવારના દાડ તો જપો માતાજીને શાંતિ તો બેહવા દો તહેવારના દાડે એક દાડો એક રવિવારે એવો નહીં જતો મારો બોલો કે હું એમને બેઠી હોય ભક્તોને જોતી હોય બસ બધાનો ભાવ જોતી હોય કોઈ માંગતા ના હોય બસ જોયા કરું એમને એક દાડો એવો નહીં જતો એક રવિવારે એવો નહીં જતો એટલા બધી માંગણી એક અંગાત તો મારા 1000 કરોડો કાંસન તો સાંભળું છું હા શું ખોટું એક અંગાત કેટલા બધા ભક્તો પ્રાર્થના કરે છે નહીં તો સાંભળું છું ને તો હું સાંભળવા વાળી છું પણ મારે તમને શું આલવું છું ને એ સમજાવું છું મારે તમને ભક્તિ પ્રદાન કરવી છે તમારી કુળદેવીની મારા રોમની કેમ ભક્તિ જેના જીવનમાં છે ને એ જ સુખી રહેવાનો છે આ કળિયુગમાં ભક્તિ સિવાય કોઈ એવું વિચારતું હોય કે હું સુખી તો આખો સંસાર ફરી વળો દેશ દુનિયામાં ફરી આવો અને જો કોઈ સુખી માણસ ભક્તિ વગર દેખાય તો આઈન મન મેળવીને જાહેરમાં આઈને કહેજો કે માં આને ભક્તિ નહીં કરી પણ આ સુખી છે ભલે એની જો કરોડો રૂપિયા અજબો રૂપિયા હશે હેલિકોપ્ટરો ફરવા વાળો હશે પણ એનું દુઃખ એ જ જાણતો હોય જેમ તમારું દુઃખ તમે જાણો છો કોઈ કઈ નહીં શકતા કેવું કોઈ નહીં કહી શકતા એવું એમનું દુઃખ એ કરોડો અજબો પતિનું દુઃખ એ જાતે એ જ જાણતા હોય પણ એનો મતલબ એ થાય છે ગરીબાઈ દુઃખી છે અને રૂપિયા વાળાય આ શું ખોટું એનો મતલબ એ થાય ને કઈ રૂપિયા વાળા આવે છે ને મોટી મોંઘી ગાડીઓ વાળા 1 કરોડની ગાડી હોય એવી ગાડી પાર્કિંગમાં મેળવી પડાય તો વીઆઈપી ના મળે પાછું આવો 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 બહાર મિલીને હેડી ના આવે છે ને પણ એમનું સન્માન છે સ્વાગત છે કેમ કે ગરીબ અમીર કે હોય કે ગરીબ હોય મારા માટે તો દરેક નું સ્વાગત છે પણ હું તમને એ શીખવાડું છું કે રૂપિયામાં તમે જે વિચારો છો ને કે રૂપિયા આવી જાય તો સુખી થઈ જાય માણસ તો એમની જોડે તમે જે ઈચ્છા કરો છો કે મારી જોડે આટલા રૂપિયા હોવા જોઈએ એવા રૂપિયા વાળાએ મારા પારે ટોકા ઘસે છે પણ તો વિચારો એવા રૂપિયા વાળા જો અહીં ઓટા ફેરા કરતા હોય તો આ વાતે સાબિત થાય કે રૂપિયામાં સુખ એટલે માતાજી જોડે રૂપિયા માંગવાનું બંધ કરી દેજો જો આ તો કઈ બોલ્યા ને હા માડી જો આ તો ચેવા છે બીજી બધી વાતે હા માડી અને રૂપિયાની વાત આવી એટલે બોલ્યા જ નહીં અરે આલીશ તમે નહીં માંગો તો હાલી બોલો તો ખરા ખાલી હાથો પાડો હા માડી તો મને સારું લાગે ખાલી તો બોલો મારે ખબર ના હોય કે મારા દીકરાને શું જોઈએ તમે નાના હતા એકદમ સ્કૂલમાં ભણતા હતા તમારે નોટ લાવી હોય પેન લાવી હોય દફતર લાવવું હોય યુનિફોર્મ લાવવું હોય ફી ભરવાની હોય તો તમે ચિંતા કરતા હતા નતા કરતા સહેજે ચિંતા કરતા હતા સાચું કહેતો યાદ કરો નાનપણ બધાને યાદ હશે બહુ યાદ આવતું હશે કે હારું નાના હતા તો હારું હતું આનંદ હતો મોટા ખોટા થયા જેમ જેમ મોટા માણસો થાય છે ને એમ ડર લાગતો જાય એમ જીવન અંધકાર થતું જાય યાદ આવે બાળપણની વાતો જો કોઈ બાળપણનો કોઈ મિત્ર મળી જાય કોઈ બાળપણની કોઈ બેનપણી મળી જાય ને તો ગામડામાં રમતા હોય એ બધું યાદ કરાવે કે ને આપણે પેલા આવી રીતે રમતા હતા આવી રીતે ફરતા હતા હા શું ખોટું એક ક્ષણો યાદ આવે તમને એ આનંદ યાદ આવે તમને પણ એ આનંદ કેમ હતો પેલા અને એ આનંદ બાળપણનો આનંદ આજે નથી છે બોલો આજ બધું હશે તમારી જોડે પણ બાળપણનો જે આનંદ હતો ને એ આનંદ નહીં હોય હશે નહીં હોય દિવાળી તમારા દીકરા દીકરીઓ માટે તમે બધું લાયા છો પણ પોતાના માટે કપડા લાવવાનું મન નહીં થતું હોય આનંદ જ નહીં રહ્યો ચોથી થાય તો આનંદ કેમ જતો રહ્યો છે વિચારો મારી આ ઊંડાણની વાત છે એ આનંદ